નમસ્કાર મિત્રો, તો મારા આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમે અત્યારે જઈ રહ્યા છીએ વર્તેજ ફટાકડા લેવા, કેમ કે અમારા ઘરે ગણપતિ દાદા લાવીએ છીએ, તે માટે ફટાકડા લેવા માટે જઈએ છીએ। અને પેટ્રોલ પુરાવતી વખતે ધારાએ આ ઢાંકણું ઘા કર્યું ટાંકીનું ને એણે તોડી નાખ્યું ને અમે ખૂબ જ હેરાન થયા। આ ઢાંકણા પાછળ કોઈ જગ્યાએ મળતું નહોતું અને પછી અમે અમારી માટે સ્પેશિયલ દુકાન ખોલાવી ફટાકડાની। અહીંયા ખૂબ જ સરસ ફટાકડા મળે છે, 50% ઓફમાં મળે છે, હોલસેલ ભાવે, છૂટક નથી મળતા અને દિવાળીમાં ખૂબ સારી ઓફર હોય છે। અમે અહીંયાથી થોડાક ફટાકડા લીધા, જોઈ શકો છો તમે, ઘણી વેરાયટી હતી। પછી અમે ત્યાંથી લઈને પાછા વળ્યા અને બીજા થોડાક ફટાકડા અમે બજારમાંથી લીધા। થોડાક અહીંયાથી લીધા। પછી અમે ગયા પૂજાપો લેવા, ગણપતિ દાદાની પૂજા કરવા માટેની સામગ્રી લેવા માટે। અને અમે બજારમાં જઈએ ને જ્યુસ ન પીએ એવું તો કોઈ દિવસ બને નહીં, કેમ કે મને અને ધારાને બંનેને મશહૂરનો જ્યુસ બહુ જ ભાવે। તમે પણ પીજો એકવાર। અને પછી ગયા કરણ માટે અમે કપડાં લેવા, તો તેણે આ એક પિંક કલરનું કુર્તું અને પજામા લીધું છે કાલે ડીજેમાં પહેરવા માટે। અને ફાઇનલી અમે પછી અહીંયા લીંબડીયુંમાંથી નવું આ ઢાંકણું લીધું, ત્યારે જ મેળ આવ્યો। અમારા ભાવનગરની મોજ। તો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો હવે અમે અત્યારે ઘરે આવી ગયા છે અને બહુ જ થાકી ગયા છીએ, કેમ કે બજારમાં અમે બહુ ફર્યા અને વરસાદ પણ બહાર ખૂબ જ આવે છે। તો મારા નેક્સ્ટ બ્લોગમાં તમને હું ગણપતિ ડેકોરેશનનું વિડીયો અપલોડ કરીશ અને સન્ડેના હું તમને મારા ગણપતિ દાદાના દર્શન કરાવીશ। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરજો, જેથી મારા નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે। જય માતાજી, જય દ્વારકાધીશ। મળીએ નેક્સ્ટ બ્લોગમાં, બાય બાય।